નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બજેટમાં સિનિયર સિટીઝનોને સિટી બસ અને બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સિનિયર સિટીઝનની વયમર્યાદા 65 રાખવામાં આવી છે, જેના કારણે લોકોમાં નિરાશા છવાઈ ગયેલ છે. રાજકોટના જાગૃત નાગરિક દિનેશભાઈ ટાંક દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે કે 65ને બદલે વયમર્યાદા 60 કરવામાં આવે, જેથી વધુ લોકો લાભ મેળવી શકે. સામાન્ય રીતે કર્મચારીઓની નિવૃત્તિની વય પણ 60 રાખવામાં આવી છે, ત્યારે વિવિધ લાભો મેળવવા સિનિયર સિટીઝનની વયમર્યાદા 65ને બદલે 60 કરવામાં આવે તો મોટા પ્રમાણમાં લોકો લાભ મેળવી શકશે. હાલ કોર્પોરેશનને 65 વર્ષથી ઉપરની વયના લોકોને સિનિયર સિટીઝનમાં આવરી સિટી અને બીઆરટીએસ બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરાઈ છે. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ.